ભીમ, જય ભીમ, જય ભીમ. આજે ઘણા સમય પછી અમદાવાદના અને લગભગ તો આખા ગુજરાતના બધા સાવજો અને સિંહણો વચ્ચે હું ઉપસ્થિત થયો છું. મને બહુ ગર્વ થાય છે, આનંદ થાય છે કે આ એક જ સમાજ એવો છે જે 365 દિવસ આખા ભારતની અંદર અનુસૂચિત જાતિ સમાજ માટે નહીં પણ અન્ય સમાજ માટે પણ આંદોલન કરે છે, આવેદન પત્રો આપે છે, ધરણા કરે છે, રેલીઓ કરે છે. અને આ સમાજની અંદર નેતા તો એટલા બધા છે એની વાત પૂછવામાં આપણે સારી બાબત છે. બીજા સમાજમાં નેતા જ નથી, આપણે ત્યાં નેતાગીરી કરવા માટે ત્યાં જવું પડે છે. ખરાબ શું છે? નેતા છે, લીડરશિપ લે, સારી બાબત છે. પણ આજે ઉનાકાંડના 10 વર્ષ થયા છે. ઉનાકાંડ જ્યારે થયું, બાલુબાપાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતા, ત્યારે પ્રથમ મુલાકાત મારી સુબોધભાઈ, કૌશિકભાઈ, કિરીટભાઈ, કાંતિભાઈ જે સાથી મિત્રો આવ્યા હતા. સુબોધભાઈ જે વાત કરી કે 10 વિડીયો, એમાંથી એક વિડીયો મેં જ આપ્યો. એક વિડીયો હતો બહુ લગભગ 7-8 મિનિટનો હતો. મારા મિત્ર ગૌતમ જાદવ જે ઉનાના હતા એમના દ્વારા અમે આપ્યો હતો, ત્યારે મને ફર્સ્ટ મુલાકાત થઈ હતી. અને આંદોલનની અંદર જે આ વિડીયો આવ્યો ને, આપણે ઘણી વખત કહીએ છીએ સોશિયલ મીડિયામાં કે કોઈ પણ બનાવ બને એનો વિડીયો. શું કામ? કે વિડીયો આપણી સામે આવે છે તો પુરાવો થઈ જાય છે. અને આ વિડીયો જોયો ને એટલા ક્રાંતિ થઈ. ન તો આનાથી વધારે મર્ડરો થઈ ગયા છે 10 વર્ષમાં, પણ એટલી બધી ક્રાંતિ થઈ નથી જે આંદોલન થવા છે. તો આ વિડીયો આપણે જોયો છે. એ વિડીયોની અંદર જ્યાં 4 યુવાનોને મારી રહ્યા હતા, ખાસ બાલુબાપાને જે માર્યું, તો આપણાથી રહેવાનું નહીં. આજે પણ એક આઈપીએસ અધિકારી ગુજરાતની અંદર છે, એના વિડીયો, એના મોબાઈલની અંદર વિડીયો સેવ છે કે જ્યારે હું ડિપ્રેશનમાં જાઉં છું ને વિડીયો એકવાર જોઈ લઉં. તમે વિચારો. અને આ સમાજ એક જ છે. આ સમાજ પાસે જે તાકાત છે કોઈની પાસે નથી. તો તકલીફ ક્યાં છે કે આપણા જે આગેવાનો, નેતાઓ છે, જે સંગઠનો છે, એક મંચ પર આવતા નથી. અને હું તમને એક વાત કહું કે સામાજિક રીતે કોઈ દિવસ એક મંચ પર આવવાના નથી. આવા 10 મિટિંગો થશે, 10 સંમેલનો થશે, આવશે, મારી જેવા ભાષણો કરશે. કાલે હતા ને સોશિયલ મીડિયામાં લખશે આ ગદ્દાર છે, આ દલાલ છે. આ સમસ્યા છે. મેં કોઈ દિવસ 5 જિલ્લાના 5 આગેવાનના નામ નથી જોયા કે કોઈ જાહેર કર્યા કે આ દલાલ, આ ગદ્દાર હતો, આ દલાલ હતો. નામ લીધા વગર ઠોકાઠોક કરે છે બધા. પણ મુખ્ય બાબત એક જ છે. જિજ્ઞેશભાઈને પણ મારે કેવું છે કે આપણી પાસે એક જ ધારાસભ્યો છે 13માંથી. જે મર્દ માણસ કહેવાય ને, સિંહ કહેવાય, કે અડધી રાતે ફોન કરી ડીડી સોલંકીને એવું કહે કે ડીડી સોલંકીનું સોમાન, ડીડી સોલંકીનું અપમાન થયું છે, મારું સોમાન છે, તારા માટે અડધી રાતે હું આવીશ. આવો કયો ધારાસભ્ય છે ગુજરાતમાં? છે કોઈ વ્યક્તિ પણ નથી. તો આવો ધારાસભ્ય છે, એના તમે વિરોધ કરો છો. હાલો એનો વિરોધ કરો. જિજ્ઞેશ મેવાણીને મૂકી દે. તમારી પાસે છે કોઈ એવો ધારાસભ્ય? કોઈ કોર્પોરેટર પણ છે? તો જે છે એનાથી ચલાવો ને ભાઈ. અને તાકાતથી ચાલે છે. કોઈ પણ જિલ્લામાં જાય, વિધાનસભામાં જાય, લોકો વિચારવા મળે, અધિકારી સંતરવા મળે છે કે શું બોલશે, શું થશે. તો આવી તાકાત છે આપણી પાસે. તો એ તાકાતને આપણે પુશ કરવાનો છે, આગળ વધારવાની. સિમ્પલ વાત છે. હું જિજ્ઞેશભાઈને વિનંતી કરું છું કે તમે એક ધારાસભ્ય છો, 2027 ની અંદર 5 ધારાસભ્ય સાથે બીજા ઉભા કરો, અમે તમને સપોર્ટ કરશું. અને એક મહિલા પણ ધારાસભ્ય આપણે જોઈશું. આપણા માટે મહિલા પ્રતિનિધિઓ કોઈ દલિત સમાજમાંથી હોવું જોઈએ, જે તાકાતથી બોલી શકે. અને તમામ મેં આપણા મેસેજમાં પણ જે ગ્રુપ બનાવ્યું છે એમાં કીધું કે આપણે રાજકીય રીતે થવું પડશે. 10 વર્ષ બિનરાજકીય બહુ આંદોલન કર્યા, બહુ મિટિંગો કરી, બધું કરીને જોઈ લીધું, કાંઈ થતું નથી. રાજકીય લેવલે રાજકીય સત્તા મેળવવી પડશે. એના વગર નકરા આંદોલન કરજો, રેલીઓ કરજો, ધરણા કરજો, કઈ નહીં થાય. રાજકીય સ્ટેન્ડ તમારે ક્લિયર કરવું પડશે. અને 2027માં હું મારું રાજકીય સ્ટેન્ડ ક્લિયર કરીશ. અને જે કાંઈ આ ઉનાકાંડના કેસ કેચાઓની વાત છે, જમીનોની વાત છે, અનામતને લઈને વાત છે, તમામ મુદ્દાઓને લઈને જે પાર્ટી આ મુદ્દા આપણા ક્લિયર કરશે એની સાથે આપણે તાકાતથી બરોબર સરે જાહેર જોડાશું. આટલું મારે કેવું છે. તાકાતથી લડવાનું સોશિયલ મીડિયામાં મૂકી દો. જેને કાંઈ તકલીફ હોય રૂબરૂ આવી જાઓ. મેં 4 ફરિયાદ કરી, અઠવાડિયામાં 2 ફરિયાદ કરવાનું. દલાલ કેમ કહેવાય ને એ તમે કોર્ટના ધક્કા ખાશો એટલે તમને ખબર પડે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. ખૂબ ખૂબ આભાર ડીડીભાઈ.